ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. દોસ્તો આજે આપણે નવમું ચેપ્ટર એટલે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર ના નીટ જેડબલઈ સેટ ના ખૂબ જ અગત્યના એમસીક્યુ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો બહુ જ અગત્યનું ચેપ્ટર છે જેની અંદર લેન્સ, અરીસા, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, પ્રિઝમ, એટલે આ ચેપ્ટર મારી દ્રષ્ટિએ એમસીક્યુ માટે બહુ ઉપયોગી છે. મારે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરાવવાના છે જેથી હું આ વિડીયોને 3-4 ભાગમાં વહેંચવાનો છું. તૈયાર થઈ જઈએ. બહુ જ સરસ એમસીક્યુ સોલ્વ કરવાનો. પહેલો એમસીક્યુ, દાતા પ્રકાશ અને વાદળી પ્રકાશ માટેના વક્રી ભવનાંક આપે. આ વક્રી ભવનાંક રાતા પ્રકાશ માટે છે અને આપણે સૌથી મસ્ત કામ કરીએ આ વક્રી ભવનાંક વાદળી પ્રકાશ માટે. હવે એમના લઘુત્તમ વિચલન કોણ. તો એ બહુ મસ્ત વાત છે કે લઘુત્તમ વિચલન કોણ કોણ. દોસ્તો લઘુત્તમ વિચલન કોણને ડી અથવા ડેલ વડે રજૂ કરાય. યાદ કરો કયું સૂત્ર હતું? તો ડેલ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ n માઇનસ 1. દોસ્તો n એટલે વક્રી ભવનાંક. કેટલીક જગ્યાએ એ એમનું એમ આની જગ્યાએ મ્યુ પણ સિમ્બોલ આપ્યો હશે. તમે ક્યાંય ભૂલ ના કરો એટલે n કો અથવા મ્યુ કો. દોસ્તો આને વક્રી ભવનાંક કહેવાય. શું કહેવાશે દોસ્તો? વક્રી ભવનાંક. હવે જઈએ છે આનો ખરો ખેલ. બહુ જ ધ્યાનથી સમજજો અને બહુ જ શાંતિથી સમજજો બેટા. આ રિલેશનને જોવા જાઓ એવું કહેવાય ડેલ ચલે છે. તો જેનો વક્રી ભવનાંક વધારે હશે એનું લઘુત્તમ વિચલન કોણ વધારે હશે. હવે આપણે ભણી ગયા છે થિયરીમાં કે બ્લુ રંગનો વક્રી ભવનાંક રાતા રંગના વક્રી ભવનાંક કરતા વધારે છે. ક્યાં છે? જા, ની, વા, લી, પી, ના, રા, જે વક્રી ભવનાંકના આધારે આપણે વહેંચેલું છે. દોસ્તો એની પર તમે મને કહી શકશો કે બ્લુ રંગનો પ્રકાશ એટલે કે બ્લુ રંગનું વિચલન કોણ એ yes, that means B is my right answer. તો ફરી દોસ્તો જેનો વક્રી ભવનાંક વધારે એનું વિચલન કોણ પણ વધારે. યાદ રાખજો. તમને આ તો ઠીક છે, વાયોલેટ બી કીધું હોય તો n વાયોલેટ ઇઝ ગ્રેટર ધેન n રેડ. સૌથી ઓછો વક્રી ભવનાંક રાતા રંગનો છે. એટલા જ માટે દોસ્તો લાલ રંગ સૌથી ઓછો વિચલિત થાય છે. યાદ રહેશે દોસ્તો? પ્લીઝ માઇન્ડમાં સેટ કરી દો, પાકું કરી લો એટલે તમને આના જેવો કોઈ પણ એમસીક્યુ પૂછાય તો આપી. નેક્સ્ટ બહુ સરસ એમસીક્યુ. દોસ્તો આ એમસીક્યુ ને શાંતિથી જોવો પડશે કારણ કે બહુ અગત્યનો છે અને બહુ બધી વાર પૂછાય. એક પારદર્શક નક્કર નળાકારનો વક્રી ભવનાંક. ચલો દોસ્તો તો આ જે તમને આપ્યો છે વક્રી ભવનાંક છે એટલે n લખી દઈએ. એના મધ્ય બિંદુમાંથી પ્રકાશને આપાત કરો તો અહીંયા એક ખૂણો બનશે. તો આને આલ્ફા કરીએ તો મારી માટે આ સપાટી માટે હું સ્નેલનો નિયમ વાપરવા જાઉં તો ભણી ગયા n1 sin θ1 is equal to n2 sin θ2. n1 એક sin θ1 એટલે થીટા, n2 એટલે આ જે કાચ છે કે જે પણ પદાર્થ છે એનો વક્રી ભવનાંક આપણે એટલે n. અને હવે sin કેટલો કોણ બનાવે છે? આલ્ફા. તો મારી પાસે એક રિલેશન મળી ગયું. આનું સાઈડમાં કરવું કારણ કે આનો યુઝ મારે ક્યાં કરવો એ હવે આવશે. આનું સમીકરણ નંબર 1 આપણી સાઈડમાં રાખો. આ સપાટીમાં જુઓ તમે શબ્દ આપ્યો પ્રકાશ સમાંતર ગોઠવાય એટલે અહીંથી પ્રકાશ આવ્યો સમાંતર ગોઠવાય એટલે આ ખૂણો 90 થઈ ગયો. હવે દોસ્તો આ ખૂણો નથી ખબર, આને નામ આપ્યું તો બીટા. તો સપાટી 1 માટે વાર્તા પતી ગઈ. હવે સપાટી 2 માટે કામ ચાલુ કર્યું. ચલો સપાટી 2 માટે ક્યાંથી પ્રકાશ જાય છે? તો કાચમાંથી. એટલે આપણી ભાષામાં n2 sin બીટા. અહીંયા સપાટીને સમાંતર એટલે હવા ગણાશે. હવા એટલે 1 sin 90. દોસ્તો ઇનડાયરેક્ટલી પૂર્ણ આંતરિક પરાવર્તનનો કન્સેપ્ટ. તો n2 એટલે કાચ એટલે વક્રી ભવનાંક n sin બીટા
અહીંયા sin 90 એટલે પણ 1. તો શું અહીં હું તમને સમજાવવા માંગુ છું કે મારે શોધવાનું શું છે? થીટા. બસ જો થીટા શોધવું હોય તો એક કામ કરું બેટા, આની ઉપરથી n ને કરતા બનાવું તો 1/sin બીટા કહેવાય. હા સર, એવું કહી શકાય. હવે અહીં તમે થોડું વિચારો, અહીં n ઉપરથી તમને sin બીટા મળી જશે. કઈ રીતે? ચલો, તમને વક્રી ભવનાંક દોસ્તો આપેલો છે. કેટલો આપ્યો છે? 2/√3. તો વક્રી ભવનાંક તમારો 2/√3 1/sin બીટા. એટલે તમારું કામ બહુ ઇઝીલી થવા લાગ્યું અને તમને ખબર પડી જશે. ચલો, તો તમે જોયું કે આની ઉપર તમને શું મળી જશે બેટા. તો જો હું આને થોડુંક સિમ્પ્લિફાય કરું તો બોલો બેટા, આની ઉપરથી મને sin બીટા મળી જાય. તો sin બીટા એટલે હું શું કર્યું? તો તમારો જવાબ આવ્યો √3/2. તો સર sin બીટા ને મગજમાં રાખજો, મજા આવશે. ચલો, હવે શું કરાય? એક કામ કરો ને, તમારે ધીરે ધીરે કામ કરવું છે તો તમે થોડો મેથ્સના કન્સેપ્ટ વિચારો. તો મેથ્સના કન્સેપ્ટ પ્રમાણે આ તમારી પાસે કાટકોણ ત્રિકોણ થયો. હા સર, આ કાટકોણ ત્રિકોણ થયો. તો આને એવું લખાય કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 90 ડિગ્રી કહેવાય. હા સર, કહી શકાય. ચલો, બીટા તમને અહીંથી મળી જાય કે સર બીટાની વેલ્યુ 60 ડિગ્રી થાય કે sin √3/2 એટલે 60. હા સર, આ પાકું થઈ ગયું. તો આલ્ફા એઝ ઇટ ઇઝ અહીંયા તમે લખી નાખ્યું 60, આ 90 ડિગ્રી. તો તમને આલ્ફા કેટલો મળી જાય મારા વાલા વિદ્યાર્થી મિત્રો? 30 ડિગ્રી. જો કામ સરસ થઈ રહ્યું છે. આલ્ફા મળી ગયો, અહીં મૂકી દો. તો sin જો n યાદ કરો મારા દોસ્તો, તમે જોઈ શકો છો n ની વેલ્યુ તમને દેખાય છે. n ની વેલ્યુ ચલો બેટા કેટલી તમને આપેલી છે? સર વેલ્યુ n ની મારી પાસે છે કેટલી? બોલો બોલો બોલો. તમારી પાસે n ની વેલ્યુ કેટલી છે બેટા? તો n ની વેલ્યુ સર અમારી પાસે છે તો 2/√3 અને sin આલ્ફા અહીં સાઈડમાં લખી દઉં sin 3 એટલે 1/2. તો દોસ્તો 1/2 તૈયાર. સર 1/2 તૈયાર, તો 2 કટ થઈ જશે. હા સર, તો થીટા ને કરતા બનાવો sin ઇન્વર્સ 1/√3. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. ધેટ મીન્સ ઇઝ માય રાઈટ આન્સર. તો શું બહુ જ સરસ મજાનો એમસીક્યુ જે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ, ભલે થોડી વાર લાગે પણ આપણે આખું શાંતિથી સમજ્યા. નેક્સ્ટ, બે સમતલ અરીસાને કેટલા કોણે રાખવાથી 3 પ્રતિબિંબ મળે? તો અહીંયા 3 પ્રતિબિંબ એટલે એકી સંખ્યા. તમે શીખવાડેલું કે આવું જ્યારે બી પૂછે બેટા તો પ્રતિબિંબોની સંખ્યાના આધારે n = 360 ડિગ્રી ડિવાઇડ બાય થીટા -1. તમારે કોણ શોધવો છે તો આ -1 ને આમ લાવો તો n + 1 = 360 ડિવાઇડ બાય થીટા. ચલો, થીટા ને કરતા બનાવો તો 360 upon n + 1. તો 360 એઝ ઇટ ઇઝ. n ની વેલ્યુ કેટલી છે બેટા? 3. 3 + 1 4. તો 9 ચોક 36. તમારું કામ થઈ ગયું 90 ડિગ્રી. તો C ઇઝ માય રાઈટ આન્સર. ચલો, હવે હું તમને પૂછું, તમે જાતે કરો ને બેટા. આ દાખલો તમે ભલે અત્યારે થોડી મહેનત કરી લાયા પણ તમે આ ટેકનિક ના બનાવી શકો કે હા સર એકી સંખ્યા માટે આ મારું કામ થઈ ગયું, એક ઉમેરો. એકી સંખ્યા માટે એક ઉમેરો. રિપીટ દોસ્તો, એકી સંખ્યા માટે એક ઉમેરો. તો હું એવું કહું કે મારે 5 પ્રતિબિંબ માટે જોઈએ છે. તો કેટલો જવાબ આવે? ફટાફટ શોધી કાઢો. નેક્સ્ટ, 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા f આપેલું છે આપણને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા દ્વિબહિર્ગોળ લેન્સ એટલે કેન્દ્ર લંબાઈ પ્લસ એક કાગળ ઉપર જે બાળક ઝીલે છે એનો વ્યાસ આપ્યો, એને મૂળ વ્યાસ એટલે હું ડાયામીટર લખી દઉં 1.39 ગુણ્યા 10⁹. સૂર્ય અહીંયા સૂર્યથી પૃથ્વી સુધી આ સન આ અર્થ. તો શું શાંતિ સમજો
તમને આ ડિસ્ટન્સ બી આવ્યું છે 1.5 ગુણ્યા 10^11. તમને યાદ છે એક એવું કહેવાય. તો સૂર્યના પ્રતિબિંબનો વ્યાસ. તો આ તો બહુ સરસ વાત થઈ કે સર અહીંયા તો સીધી વસ્તુ થઈ, મોટવણીનો કન્સેપ્ટ આવ્યો. ચલો દોસ્તો મોટવણી યાદ કરો તો m ઇઝ ઇક્વલ ટુ hi/ho ઇઝ ઇક્વલ ટુ v/u. એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ v/u. તમારે શોધવું છે હાઇટ ઓફ ઇમેજ. hi તમારે શોધવું છે v/u ઇઝ એઝ ઇટ ઇઝ, સામે લઈ જાઓ h v એટલે કે સૂર્યથી પ્રતિબિંબ વચ્ચેનું અંતર. તો અહીંયા તમે જુઓ અને થોડુંક ભાર દઈ કહું છું, સમજો આ સેન્ટીમીટર, આ સેન્ટીમીટર છે એટલે મારી ભાષામાં આને 0.1 મીટર કહેવાય. હા સર, જ્યારે વસ્તુ દોસ્તો અનંત અંતરેથી આવતી હોય, બહુ જ દૂરથી આવતી હોય તો v બરાબર f. તો તમારું 0.1 એટલે 10^-1. વસ્તુ અંતર એટલે u. ચલો વસ્તુ અંતર તમારું કેટલું હતું કે સર 1.5 ગુણ્યા 10^11. હા સર. હાઇટ ઓફ ઇમેજ ho તમારે શોધવાનું છે. કેટલું છે સર? હાઇટ ઓફ ઓબ્જેક્ટ આવ્યું 1.39 ગુણ્યા 10^9. હવે બેટા હું મારી રીતે જોઉં, આ 9 11 તો -2, આમ લઈ જાઓ કે -3 થશે. હા સર. ઉપર કોણ છે તો કે 1.39 ભાગ્યા 1.5. દોસ્તો આને અંદાજિત 0.9 કહેવાય. હા સર, અંદાજિત આને 0.9 કહેવાય. તો 0.9 ગુણ્યા 10^-3 તો 9 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10^-4 આવું જોઈએ. વિધાઉટ કેલ્સી આપણે લોજિક વાઇઝ કામ કરીએ છીએ તો તમારો જવાબ દેખી શકો છો, એ ઇઝ માય રાઈટ આન્સર. માત્ર મોટવણીના કન્સેપ્ટ ઉપરથી બંનેને સરખાયા અને સરસ આન્સર લાયા. તૈયાર દોસ્તો? તમે જોઈ શકો છો બહુ જ મસ્ત એમસીક્યુ આપણે સોલ્વ કર્યું. હજી એક સ્ટેપ દોસ્તો આગળ જઈએ. નેક્સ્ટ, વાવ, બહુ બધી વાર અલગ અલગ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ. 90 ડિગ્રીના કોણે એક પ્રિઝમની સપાટી પર પ્રકાશ આપવા થાય છે, જોઈ શકો, અને બીજી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. જો પરાવર્તન કોણ 45 ડિગ્રી હોય, આ દેખી શકો છો પરાવર્તન કોણ, તો વક્રી ભવનાંક શું કહેવાય? દોસ્તો તમે ભણી ગયા પૂર્ણ આંતરિક માટે sin i ગ્રેટર ધેન sin c. યાદ હશે, સાદી ભાષામાં કહું તો આપાત કોણ એ ક્રાંતિ કોણ કરતા વધારે હોય તો જ આવું શક્ય બને. હવે તમે બીજું યાદ કરો કે સર sin c ઇઝ ઇક્વલ ટુ 1/n. તો જો મજા આવશે માટે sin i ગ્રેટર ધેન 1/n. હા સર. હવે n કઈ રીતે મળશે? તો ઉદાહરણ તમે ધીરે ધીરે બધું સોલ્વ કરી કાઢશો બેટા. તમને પરાવર્તન કોણ આપેલો છે 45 ડિગ્રી. વક્રી ભવનાંક જોઈએ છે તો એને કરતા બનાવો 1/sin i. i ની વેલ્યુ 45 તો i બરાબર 45 તો બેટા sin i sin 45 1/√2 n greater than 1/√2 n greater than 2. दोस्तों याद રાખજો કે આ ઈ મારો સાચો આન્સર આવ્યો, પણ આને મોઢે જ કરી કાઢો. મોટા ભાગની શક્યતા આ જ હોય કે જ્યારે પણ 45 ડિગ્રી કે ત્યારે કમ્પલસરી એને આપણે શું કહી શકીએ? √2 કરતા મોટો હોવો જોઈએ. દોસ્તો √2 કરતા મોટો હોવો જોઈએ. આગળ બહુ જ શાંતિથી સમજવા જેવું આ પહેલાનો વક્રી ભવનાંક. આ પહેલાનું પ્રિઝમ કોણ, આ બીજાનો વક્રી ભવનાંક, બીજાનો પ્રિઝમ કોણ શોધવાનું છે. બીજાનો પ્રિઝમ કોણ આપણને નથી ખબર એટલે આપણે એને A2 લખી દઈએ, જે આપણે શોધવાનું. પણ બંનેને સંયુક્ત રીતે ગોઠવતા વિચલન કર્યા વગર જ વિભાજન કરે. એનો મતલબ દોસ્તો વિચલન જોવા જવું તો પહેલો પ્રિઝમ વત્તા બીજો પ્રિઝમ, વિચલન થતું નથી. દોસ્તો શબ્દ પકડી પાડો, વિચલન કર્યા વગર.
એટલે વિચલન થતું નથી એટલે 0. ચલો વિચલન કોણનું સૂત્ર ભણી ગયા del is equal to a into n minus 1. દ્રવ્ય પ્રિઝમ કોણ માટે અલગ અલગ કન્ડિશન લખી દઈએ તો del 2 is equal to a2 n2 minus 1. n2 અથવા mu તમે સિમ્બોલ ગમે તે આપી શકો પણ બેટા આને આવું લખાય del is equal to માઇનસ એટલા માટે આવ્યું કે તમે સમજો જશો તો એક પ્રિઝમ સીધો છે અને બીજો પ્રિઝમ ઊંધો છે સીધો મીનિંગ આનો આવો થાય જ્યારે પણ એક પ્લસ અને એક માઇનસ આવે એનો મતલબ કે બંને પ્રિઝમ એકબીજા કરતા વ્યસ્ત ઊંધા ગોઠવ્યા છે. તો del એટલે a1 n1 -1 અહીંયા a2 n2 -1. દોસ્તો આપણે વિધાઉટ કેલ્સી કામ કરવું છે થોડીક સ્પીડ સાથે કામ કરવું છે. પહેલાનું સર 15 ડિગ્રી એઝ ઇટ ઇઝ આમાંથી બેટા એક બાદ કરો એટલે 0.5 0.5 ડન. a2 શોધવાના છે ચલો આમાંથી એક બાદ કરશો એટલે 0.75. તો શું તમારું કામ હવે સરળ થઈ ગયું. ચલો a2 ને કરતા બનાવો તો 15 ડિગ્રી એઝ ઇટ ઇઝ આ નીચે જશે એટલે 0.5 ભાગ્યા 0.75 એટલે તમે જાણો છો કે આ જવાબ તમારો 10 ડિગ્રી આનું પડે. યસ સો બી ઇઝ માય રાઈટ આન્સર. બહુ જ સરસ. હું ફરી ભાર દઉં છું બેટા તમે ક્યાંય ખોટી ગેરસમજ ના થાય. આ માઇનસ સાઇન નો મતલબ એવો થાય કે બંને એક પ્રિઝમ અને બીજો પ્રિઝમ બંને એકબીજા કરતા વ્યસ્ત ગોઠવાય. આ માઇનસ સાઇન ને મેં દાખલામાં કેમ નથી ગણી એનો પણ તમને મતલબ સમજાઈ જાય. આગળ એક દ્વિબહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા. દ્વિબહિર્ગોળ લેન્સ એટલે f એની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર. લેન્સથી 30 સેન્ટીમીટર દૂર એટલે u બરાબર દોસ્તો 30 સેન્ટીમીટર જે માઇનસ લખવું પડે દૂર 2 સેન્ટીમીટર ઊંચાઈ વાળી એટલે હાઇટ ઓફ ઓબ્જેક્ટ 2 સેન્ટીમીટર. તો પ્રતિબિંબ કેવું મળે તો શું લેન્સ શબ્દ આવે. ચલો તૈયાર થઈ જાઓ. લેન્સ શબ્દ આવે એટલે 1/v minus 1/u is equal to 1/f. દોસ્તો 1/v ને કરતા બનાવો તો 1/f plus 1/v. ફટાફટ કેલ્ક્યુલેટ કરી દઈએ અને આ બધાની કિંમત મૂકી દઈએ. માઇનસ છે આમ જશે તો પ્લસ. ચલો દોસ્તો તમે ફટાફટ આની કિંમતો મૂકી દીધી. હવે આનું કેલ્ક્યુલેશન આપણે શરૂ કરી દઈએ. તો અહીંયા આપણે જેવું કેલ્ક્યુલેશન સારું કરીશું એટલે આપણા મગજમાં એવું થાય કે ચલો સર ફટાફટ લસા લઈ લઈએ. આમ જાય 30 ગુણ્યા 30 ભાગ્યા 50. સાચી વાત ને બેટા. અહીં જશે અહીં જશે અને નીચે અને સોરી ઊંધું લખી ને આપણે આ લસા લઈશું બેટા આપણે તો ડાયરેક્ટ લખવામાં આપણે થોડું સુધારી દઈશું. 1/v બરાબર તો ડાયરેક્ટ જ પણ બેટા v બરાબર ગુણાકાર ભાગ્યા સરવાળો 30 ગુણ્યા 20 ભાગ્યા 50. 0 0 કટ એટલે 60 ભાગ્યા 5. અહીં જેવું તમે કેલ્ક્યુલેશન કર્યું એના આધારે તમે જવાબ લાવવા ગયા તમારે એ જોવું પડ્યું કે અહીંયા તમારે શેના ઉપર ભાર મૂકવાનો હતો. આ કે ના દોસ્તો ફટાફટ તમે કેલ્ક્યુલેશન કરી કાઢ્યું છે. તમારી પાસે બધું તૈયાર છે પણ ઉભારો તમે ભૂલ કરી બેટા. શું ભૂલ કરી કે પેલું માઇનસ છે. જુઓ હે ને. ચલો આ વસ્તુ અંદર આપણું માઇનસ છે તો બાદ બાકી થશે એટલે 10 એટલે અહીંયા 1 એટલે મારો v આવ્યો 60 સેન્ટીમીટર. 60 સેન્ટીમીટર આવ્યું v. તો મોટવણીનું સૂત્ર ભણી ગયા m is equal to v by u. ચલો મોટવણી શોધવાની છે. v કેટલું મળ્યું આપણને 60. u કેટલું હતું સર -30. હા કે ના. તો મોટવણી મને મળી -30 કારણ કે આ માઇનસમાં હતું. આ માઇનસ આવ્યું એનું મતલબ જ તમારે સમજી જવાનું કે અહીંયા કંઈક ઊંધું પ્રતિબિંબ મળશે એવી કંઈક વાત હશે. હવે યાદ કરો સૂત્ર hi/ho is equal to m. બેટા આની પરથી મારે શોધવાનું છે hi
તો HI બરાબર m ઇન્ટુ HO થઈ ગયું કામ. -2 HO પણ 2 એટલે -4. -4 આવ્યું એટલે જો આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, સાચું મળ્યું. હા, -4 નો મતલબ પ્રતિબિંબ ઉલટું મળ્યું અને 4 સેન્ટીમીટર. ધેટ મીન્સ C is my right answer. દોસ્તો પ્લીઝ આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે પ્લસ માઇનસ નું ધ્યાન રાખવું, એટલે ક્યાંય ભૂલ ના પડે એની ચોકસાઈ રાખવી. ઓકે, નેક્સ્ટ. એક અપસારી લેન્સ. અપસારી દોસ્તો, અપસારી એટલે અંતર્ગોળ લેન્સ કહેવાય. તમને કેવા મસ્ત શબ્દોથી કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. અભિસારી, અભી એટલે બહિર્ગોળ, અપસારી એટલે અંતર્ગોળ. એક લેન્સ પર પ્રકાશનું અપસારી કિરણપુંજ આપાત કરીએ છીએ તો પ્રકાશનું કિરણપુંજ આપણે આપાત કરીએ ત્યારે લેન્સમાંથી પસાર થયા બાદ બીજી બાજુએ 15 સેન્ટીમીટર દૂર રચાય. 15 સેન્ટીમીટર. ધેટ મીન્સ આ ડિસ્ટન્સ આપણને 15 સેન્ટીમીટર આપ્યો છે. હવે માલુમ પડે છે, હવે લેન્સ દૂર કરતા આ લેન્સના સ્થાન લગભગ 5 સેન્ટીમીટર દૂર મળે છે. દોસ્તો સ્થાન 5 સેન્ટીમીટર દૂર મળે એટલે આ લોકોએ તમને ફરી પાછા કન્ફ્યુઝ કર્યા કે જો આવું કરો છો તો તમારે સાચા અર્થમાં 5 સેન્ટીમીટર નજીક, આ તમારું 5 સેન્ટીમીટર છે. એનો મતલબ દોસ્તો કે તમારું વસ્તુ અંતર કેટલા સેન્ટીમીટર થયું? તો આ તમારું વસ્તુ અંતર, આ તમારું પ્રતિબિંબ અંતર થયું અને તમારે કેન્દ્ર લંબાઈ શોધવી છે. તો 1/f is equal to 1/v -1/. દોસ્તો ભણી ગયા આપણે, જ્યારે પણ આવી ટિપિકલ વાત કરે ત્યારે લેન્સની વાત થઈ છે આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ. હા કે ના દોસ્તો? લેન્સ અહીંયા વાત થઈ છે 1/v -1/v. બધી વેલ્યુ આપણે મૂકી દઈએ અને ધ્યાન રાખીશું કે આના કારણે આપણો જવાબ શું આવશે. દોસ્તો f તમારે શોધવાનો. p 15 સેન્ટીમીટર, u 10 સેન્ટીમીટર. લસા લઈ લઈએ બેટા, તો લસા લેશો એટલે 10 અહીંયા આવશે, 10 - 15 અને અહીંયા 15 ગુણ્યા 10. ચલો ઊંધું કરી કાઢો તો f બરાબર 15 ગુણ્યા 10 એઝ ઇટ ઇઝ આવ્યું -5. 5 400 એટલે 2 -30 સેન્ટીમીટર. ત્યારે તો ખબર હતી કે માઇનસમાં આવશે કારણ કે પ્લસ હોય એ બહિર્ગોળ હોય. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા માઇનસમાં જ હોય. યાદ કરો, અંતર્ગોળ અપસારી. યસ, બોલો આપણા મગજમાં તૈયાર બેટા. બહુ જ સરસ એમસીક્યુ, સિમ્પલ એમસીક્યુ. નેક્સ્ટ. પાણી ભરેલા બીકરના તળિયે એક નાનો સિક્કો મૂકેલો છે. આકૃતિ આપેલી છે, આ તમારો સિક્કો. દોસ્તો અહીં હું એક કામ કરું, થોડું મેથ્સ જાણું છું તો આ પાયથાગોરસ થઈ ગયો, કાટકોણ ત્રિકોણ એટલે આ 3, આ 4, તો આ 5 કહી શકાય. હા સર, તો હવે આની ઉપરથી પ્રકાશની ઝડપ શોધો. એક કામ કરું, આ કાટકોણ ત્રિકોણ છે તો sin i, sin સામેની બાજુ ભાગ્યા કર્ણ. તમને થાય સર આ તમે sin i શું કામ શોધ્યો? sin i શોધવા પાછળનું કોઈ રીઝન, ખોટી આની પાછળ મહેનત તમે કેમ કરી? કારણ કે બેટા આ તમે જુઓ તેની સપાટી સુધી પ્રસરવા લાગે છે. તો વક્રી ભવનાંકનું સૂત્ર n is equal to 1/sin c, 1/sin i. 1/sin i એટલે 3/5. દોસ્તો મને વક્રી ભવનાંક મળી ગયો. વક્રી ભવનાંક મળે એટલે વક્રી ભવનાંકનું બીજું એક સૂત્ર હતું n is equal to c/d. દોસ્તો આની પરથી v ને કરતા બનાવો તો બોલો c/n લખાશે. c 3 ગુણ્યા 10⁸, n 5 ભાગ્યા 3, 3 ઉપર આવશે એટલે 9 ભાગ્યા 5 ગુણ્યા 10⁸, એટલે મારો જવાબ 1.8, 9 દુ 18 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. That means D is my right answer.
બોલો કેટલો સરસ પૂર્ણ આંતરિક પરાવર્તનનો બી કન્સેપ્ટ આવ્યો અને કેટલીક વસ્તુને સમજી શકાય એ પણ આવ્યું. આગળ વધે બહુ જ જોરદાર એમસીક્યુ. આમાં બી પૂર્ણ આંતરિક પરાવર્તન જ છે. સમજો પૂર્ણ આંતરિક પરાવર્તન ચોખવટ કરી કાઢી છે ભાઈ, તો એનો વક્રી ભવનાંક છે. ચલો તો આના વિશે જાણી તો આને આર કહેવાય. સર આનો મતલબ કે તમે અહીં સ્નેલનો નિયમ લાગુ કરો. તો બેટા અહીંયા હું સ્નેલનો નિયમ બનાવવા જાઉં ને તો n1 sin 40 is equal to n2. હું જ્યાં n2 લખું છું એટલે n ગ્લાસ is equal to n sin r. n1 હવા છે એટલે એક, આ 1/√2. આનો વક્રી ભવનાંક નથી ખબર, sin r as it is. મારા વાલા દોસ્તો હું sin r ને કરતા બનાવું તો મારું કામ થયું કે મેં એક સમીકરણને મસ્ત બનાવી કાઢ્યું. ઇન શોર્ટ આ આપાત સપાટીની વાત પતી ગઈ. હવે અહીંથી કહાનીમાં ટ્વિસ્ટ કે બેટા અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન. તો તમે અહીંથી વિચારો આ r હોય તો આ 90 - r કહેવાય. હા તો હું હવે બીજી સપાટીની વાત કરું છું તો સપાટી બી પાસે કેવી ઘટના બને છે દોસ્તો? સર ઘટના બને છે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે n is equal to 1/sin. આ ખૂણો કેટલો ખૂણો છે તો કે 90 - r. મજા આવશે તો n as it is. સર sin 90 વિધેય બદલાઈ જાય એટલે cos r. તો આની ઉપરથી cos r ને સબ્જેક્ટ બનાવો. બોલો 1/n પાકું. હા સર બંને મળી ગયા. તો તમે આટલા ખુશ કેમ થઈ ગયા? કારણ કે બેટા મારા આની ઉપરથી કામ કરવું છે. sin square theta plus cos square theta is equal to 1 કહેવાય કે ના કહેવાય? હા સર sin square theta plus cos square theta is equal to 1. બસ એની જ કિંમતો મૂકી દો અને સમીકરણ સુધી પહોંચી જાઓ. ચલો ફટાફટ આપણી પાસે આમ ફાસ્ટ, હું ઈચ્છું કે તમે મારી જેમ ફાસ્ટ કેલ્ક્યુલેશન તરફ જાઓ એટલે આપણું કામ થઈ જાય. sin સ્ક્વેર, ચલો બેટા આનો સ્ક્વેર કરો તો 1/2r 1/2n સ્ક્વેર. cos સ્ક્વેર r 1/n સ્ક્વેર is equal to 1. दोस्तों इजीली लसा ले लिए तो 2n स्क्वेर અહીંયા થઈ જશે 3 है ને, બે વડે ગુણીશું એટલે 3 equal to 1. એટલે નજીક છો માટે n સ્ક્વેર is equal to 3/2. તો મારા દોસ્તો n is equal to √3/2. યસ મારી પાસે એ ઓપ્શન આવી ગયો. ધેટ મીન્સ એ ઇઝ માય રાઈટ આન્સર. તો મજા પડી ગઈ, પૂરો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. બહુ જ સરસ. નેક્સ્ટ એક દ્વિબહિર્ગોળ લેન્સ. હવે એને તમે એક આ રીતે કાપો x o x. એટલે આ લેન્સને આપણે આમ કાપ્યું છે સમક્ષિતિજ. તો પહેલો કિસ્સો કે તમે એને કેવો કાપો છો દોસ્તો? સમક્ષિતિજ. જ્યારે સમક્ષિતિજ કાપો છો તો એની કેન્દ્ર લંબાઈ કેવી રહેશે? અચળ. તમે જોઈ શકો છો એનો ભાગ જેટલો પહોળો છે એટલો જ પહોળો રહેશે. તો કેન્દ્ર લંબાઈ બદલાશે નહીં. ધેટ મીન્સ આ ઓપ્શન કટ, આ ઓપ્શન કટ. હવે બીજા મુદ્દાની વાત, y o y ડેશ એટલે ઊભું કાપો છો. ઊભું કાપો છો એટલે એક લેન્સ આમ થયો અને બીજી સપાટી આમ થાય. જ્યારે તમે એને ઊભું કાપો છો એટલે એને વર્ટિકલ અથવા ઉધ્વ કાપો છો એવું કહેવાય. તમે ભણી ગયા 1/f is equal to 1/f1 plus 1/f2. દોસ્તો જ્યારે ઉધ્વ કાપશો એટલે તમે જોઈ શકો છો કે એ ભાગ અડધો થઈ ગયો અને પ્રકાશને બંનેમાંથી પસાર થવું પડે. તો f is equal to 1/f અને f ડેશ કહી દો upon 1/f. that means 2/f. તો જોઈ શકો છો કે તમને એવી ખબર પડી કે સામે લઈ જાઓ f is equal to 2f ડેશ. આ જોઈને તમે સમજી ગયા છો કે સર ડી ઓપ્શન બી કટ. ધેટ મીન્સ બી ઇઝ માય રાઈટ આન્સર. બમણું થાય કારણ કે એને બંનેમાંથી પસાર થવાનું. પ્લીઝ 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 આ યાદ રાખજો
કે જ્યારે તમે એને સમક્ષિતિજ કાપો છો તો કેન્દ્ર લંબાઈ અચળ રહે, ઉજ્વ કાપો છો ત્યારે કેન્દ્ર લંબાઈ બમણી. આ બહુ જ બારીકાઈથી યાદ રાખવાના એમસીક્યુ. ઓકે, આવા જ હું ઘણા બધા એમસીક્યુ તમારી માટે લાવતો રહીશ. પાક્કા કરતા રહેજો દોસ્તો. બધા એમસીક્યુ એક વાર બે વાર લખી દો, પાક્કા કરી લો. બહુ જ સરસ મજાના એમસીક્યુ દોસ્તો.